ચોટીલામાં એસએમસીનો મેગા દરોડો, 8 ટનથી વધુ કેમિકલ જપ્ત, 2 આરોપીઓ ઝડપાયા. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના નાની મુલડી ગામે રાજ્ય મોનિટરિંગ સેલ એટલે કે એસએમસી દ્વારા મોટો દરોડો પાડવામાં આવ્યો છે. રાજકોટ-અમદાવાદ હાઇવે પાસે આવેલા એક ખુલ્લા પ્લોટમાંથી પોલીસે 8,330 કિલોગ્રામ કેમિકલ જપ્ત કર્યું છે, જેની કિંમત 10 લાખ રૂપિયાથી વધુ હોવાનું સામે આવ્યું છે. પોલીસે રોકડ રકમ, મોબાઈલ ફોન, પ્લાસ્ટિક બેરલ અને 2 વાહનો સહિત કુલ 45,98,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન 2 આરોપીઓને ઝડપી પાડી ચોટીલા પોલીસને સોંપવામાં આવ્યા છે. કેમિકલ ચોરી અને ગેરકાયદી સંગ્રહના આ કેસમાં ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધાયો છે. આવા જ તાજા સમાચાર માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બ્યુરો રિપોર્ટ દિનેશ ગાંભવા સાથે ઋતુલકુમાર ધામેચા, સુરેન્દ્રનગર. કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન. ખેડૂત મિત્રો માટે ખુશખબર, ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક. સબમર્સિબલ પંપના ડીલરો, ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટીસ્કેલ સિસ્ટમ. આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે. આ મશીન મેગ્નેટિક નથી, ડીલરશીપ આવકાર્યા. મોંઘું બિયારણ વાયું, સારું ખાતરય નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો જ થયો અને ઉપજય નો નીકળી. ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટીસ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક. સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, SJ હાઈવે, અમદાવાદ. સંપર્ક મનોજભાઈ 98 250 20 331.